હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 22 ડિસેમ્બર 2025 અને સોમવાર છે. આપણે મસાલામાં બજાર ભાવ જાણીએ કે સારું એવું લસણ જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે. સારું લસણ જે ભાઈ રાહુલભાઈ વેચે છે કુવાડવા વાળા. દેશીમાં શું છે ભાઈ? આપણે દેશી જઈને તો માર્કેટમાં થોડીક મંદી છે, જે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ધાણા. આપણે મૂળા જઈને તો રાજકોટના માર્કેટમાં પાથરા ઉપર મૂળો વેચાય. શું ભાવ વેચો? જે 40 થી લઈને 50 રૂપિયા સુધી પાથરો વેચાય છે, જે વિશાલભાઈ બેડી વાળા વેચે છે મૂળા. મેથી હું ભાવ વેચો રાજકોટ? 5-6 રૂપિયા. મેથીમાં મંદી પડી ગઈ છે, 5-6 રૂપિયા હારામાં હારી મેથી વેચાય છે. એકદમ મોટું પૂર્યું હોય ને તો 5 રૂપિયા બજાર આવે છે. ને રાજુભાઈ જેનું વેચાણ કરે છે મેથીનું. આપણે ખુદીમાં પણ એવરેજ બજાર છે, જે ઘણા સમયથી 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે ખુદીનાનું. શું નામ ભાઈ? રોહિતભાઈ ભાઈ નું નામ છે. ભાઈ રોહિતભાઈ આ ખુદીનાનું વેચાણ કરે છે. આપણે પાઉજા દાણા જોઈને તો એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું પાઉજા દાણા છે આપણું અહીંનું લોકલ. અને બજાર ભાવ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે દાણા. અને મનસુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે દાણા લઈને. આપણે લાલ ચટકેદાર બીટ જોઈને તો મોટી સાઈઝનું બીટ છે અને પત્તું પણ એકદમ લીલું છે, નિરોગી પત્તું છે. બીટમાં શિયાળાની સિઝનમાં 80 થી માંડીને 100 રૂપિયાનો પાથરો વેચાય અને જેમાં 15 નંગ બીટના આવે છે. અને ભાઈ ઉમેશભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી બીટનું વેચાણ કરે છે. આપણે આ સીલની ભાજી જોઈ. આ સીલની ભાજી 4 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. સીલની ભાજી ભાઈ નીતિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખેડી ગામથી લઈને આવે છે આ મૂળા અને સીલ. મૂળામાં આગળ જોઈએ એમ 40 થી 50 રૂપિયા સારો માલ વેચાય છે. આ તાંજરિયો આપણો દેશી તાંજરિયો, જો પ્યોર દેશી છે, એકદમ નાનું એવું પત્તું છે અને દેશી તાંજરિયો છે, જેમાં 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. આપણો દેશી તાંજરિયો. શું નામ ભાઈ? લક્ષ્મણભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? લક્ષ્મણભાઈ માલિયાસણ થી આવે છે દેશી તાંજરીઓ લઈ. આપણે લીલી ડુંગળી જોઈને તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય. શું નામ ભાઈ? આજપરાથી ભાઈ આવે છે, આજપરા ખેડીથી. શું નામ ભાઈ? ગોપાલભાઈ ભાઈનું નામ છે. આપણે જોઈને તો સરસોની ભાજી છે, જેમાં બજાર થોડી મંદી પડી છે, જે 4 રૂપિયા પૂરીઓ વેચાય છે. રાયની ભાજી. શું નામ ભાઈ? કાનજીભાઈ ભાઈનું નામ છે. કયું ગામ? જે ભાઈ બેડીથી આવે છે આ રાય ભાજી લે. મોગરી, મોગરીમાં પણ કાઢીને લીલી મોગરીમાં 40 થી 50 ની વેચાય છે અને એકમાં 6 નંગ આવે છે. આપણે પાલકમાં જોઈને તો 1 રૂપિયાથી માંડીને 1.25 રૂપિયા સુધી હોલસેલમાં પાલક વેચાય છે. અને ભાઈ અજયભાઈ ભાઈનું નામ છે. સારો પાલક હોય તો 1.5 રૂપિયામાં પણ પૂરીઓ વેચાય છે. આપણે અમેરિકન મકાઈમાં બજાર ભાવ જોઈને તો આ મોટો દડો, દાણાવાળો દોડો અને 15 થી 17 રૂપિયા કિલો વેચાય છે. અને સેજ માઇનોર નાનો છે, જેમાં ભાવ 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે હોલસેલ ભાવ છે 25 થી 30 કિલોની બોરી આવે, જેનો આ હોલસેલ ભાવ છે. આપણે જોઈને તો રાજકોટના ટમેટા માર્કેટમાં બજાર ભાવ જોઈએ. આપણે બેંગ્લોર ગોળ દેશી ટમેટો છે, એકદમ ગોલ મોટો આખું લાલ, જેમાં બજાર ભાવ 60 થી માંડીને 65 રૂપિયા સુધી કિલો હોય જાય છે. અને મહેશભાઈ ભાઈનું નામ છે, જે ટમેટાનું વેચાણ કરે છે. અને આ હોલસેલ ભાવ છે, જે 25 કિલોનું કેરેટ આવે છે. લાંબુ ટમેટું જોઈને નાસિક, તો જેમાં 40 રૂપિયા કિલો વેચાય છે.
અને ગીતુભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી આ ટમેટાનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો અહીંના દેશી લોકલમાં 55 રૂપિયા બજાર થઈ છે. શું નામ? સંજયભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે અહીંના દેશી લોકલનું 1 નંબર દેશી લોકલ છે. ગ્રીન ડીટ્યુ છે જો ક્વોલિટી.